श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोथी આપણે નવો વિષય શરૂ કર્યો છે ઉત્સવ। તો એ ઉત્સવની આપણે ભૂમિકા જોવાની શરૂઆત કરી છે। મહાપ્રભુજીએ સુબોધનીજીમાં ઉત્સવની જે વ્યાખ્યા કહી છે ત્યાં સુધીનો ભાગ આપણે જોયો। હવે એમાં જ આગળ આપણે હજી થોડું સ્પષ્ટીકરણ જોઈએ। તો શ્રી ગુસાઈજીએ પુષ્ટિ સેવા પ્રણાલીમાં રાગ, ભોગ અને શૃંગાર એનો ખૂબ સુંદર સમન્વય કરેલો છે અને એ સમન્વય કરીને સુંદર પરંપરા પ્રસ્થાપિત કરેલી છે। તેમણે 12 માસના ઉત્સવો નિશ્ચિત કર્યા, જેના અનુસાર પુષ્ટિ માર્ગીય સેવાક્રમમાં તે મનાવવામાં આવે છે અને પુષ્ટિ માર્ગમાં સેવા સ્વરૂપની સેવા પ્રકારમાં, એટલે જે સ્વરૂપની આપણે સેવા કરીએ છીએ એ સેવા પ્રકારમાં નંદાલય અને નિકુંજ લીલાનો ભાવ મુખ્ય હોય છે અને તે જ અનુસાર તે દિવસે તે ઉત્સવ મનાવવામાં આવે છે। આમ તો અનેક ઉત્સવો વૈદિક પરંપરા અને લોક પરંપરાના હિસાબે પણ હોય છે, પણ મહદઅંશે એટલે કે મુખ્ય કરીને વધારે કરીને તેમાં સંપૂર્ણ વ્રજલીલાનો ભાવ જ સમાવિષ્ટ થાય છે। કેટલાક ઉત્સવો ભાગવતજીમાં વર્ણિત કરેલા છે, એટલે કે ભગવદ અવતારોની જન્મ જયંતિ, એટલે જે દિવસે એમનું પ્રાકટ્ય થયું છે એ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે, જેમ કે રામ જયંતિ, નરસિંહ જયંતિ, વામન જયંતિ અને જન્માષ્ટમી। આ 4 મુખ્ય જયંતિઓ ઉત્સવ તરીકે પુષ્ટિ માર્ગમાં મનાવવામાં આવે છે, કેમ કે આ બધા અવતારોમાં પ્રભુએ પુષ્ટિ કાર્ય કરેલા છે અને તે જ પ્રમાણે પુષ્ટિ માર્ગના જે મુખ્ય આચાર્યો છે, જેમ કે વલ્લભાચાર્ય, પછી ગુસાઈજી, પછી વિઠ્ઠલનાથજી, હરિરાયજી વગેરે આવા જે મુખ્ય આચાર્યો છે, એવા બધા આચાર્યો અને વલ્લભ બાળકો એ લોકોના બધાના પણ ઘણા બધાના જન્મદિવસ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે અને ઉત્સવો દરમિયાન કલાકો સુધી સેવ્ય સ્વરૂપનું દર્શન આપણને થાય છે, એટલે ત્યારે દર્શનની અવધિ વધી જાય છે। તો આ સંદર્ભમાં મહાપ્રભુજી શું કહે છે આપણને? યુગલ ગીતની સુબોધનીજીમાં એમણે આનો ખુલાસો કરેલો છે। એ કહે છે કે ભગવાન ઉત્સવના સમયે દર્શનોમાં અપૂર્વ રસદાન કરે છે, એટલે પ્રભુ પણ એટલા બધા આનંદિત થઈ જાય છે, પ્રફુલ્લિત થાય છે અને એ પ્રફુલ્લિત એટલો પોતાનો એ ઉત્સાહનું રસદાન ભક્તોને કરવા માગતા હોય છે, એટલે જેટલા કંઈક વધારે વૈષ્ણવો આવે, દર્શનાર્થી આવે, એ બધાને જ દર્શનનો લાભ મળવો જોઈએ, એટલા માટે દર્શનનો જે સમયકાળ છે એ લંબાવી દેવામાં આવે છે અને ઉત્સવમાં દર્શનોથી, નેત્રોથીની સાથે જ સર્વાંગને સુખ પ્રાપ્ત થાય છે, એટલે આપણે નેત્રોથી તો દર્શન કરીએ જ છીએ, પણ એની સાથે સાથે આપણું આખું શરીર, આપણા બધા ઇન્દ્રિયો જાણે એ રસદાનને ગ્રહણ કરી રહ્યા છે, એટલે પ્રભુના એ સ્વરૂપને આપણે જાણે નેત્રોના માધ્યમથી પી રહ્યા છીએ। અને ઉત્સવમાં જે દર્શનો હોય છે એટલે એના માટે આ લાંબો સમય હોય છે, એમાં આપણને પરમાનંદની ઉપલબ્ધિ પ્રાપ્ત થાય છે। હવે ઉત્સવના પ્રકાર કેટલા અને શું? તો પુષ્ટિ માર્ગમાં મુખ્યતઃ ઉત્સવો 4 પ્રકારના હોય છે। એક તો નિત્ય ઉત્સવ, પછી બીજું નૈમિત્તિક ઉત્સવ, પછી પર્વના ઉત્સવ અને મહામહોત્સવ, અને આ પ્રત્યેકના પણ હજી 4 પેટા પ્રકાર પણ છે, એટલે ઉત્સવ, મહોત્સવ, મહામહોત્સવ અને મનોરથ। આજ માટે આટલું જ। આના પછીની હજી માહિતી આપણે આગળના વિડીયોમાં જોઈશું। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।